સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ રૂપાવટી રોડ પર એક યુવક પર ફાયરિંગની ઘટના સામે આવી છે। રૂપાવટી ગામના રાજુભાઈ પુનાભાઈ પરમાર દૂધ ભરીને મોટરસાયકલ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવેલા અજાણ્યા શખ્સોએ તેમના પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। આ ઘટનામાં રાજુભાઈ ઇજાગ્રસ્ત થયા હતા, તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ફાયરિંગ પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી અને સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે। વિસ્તારમાં રૂપાવડી રોડ ઉપર આવેલ વીર કુટિયા આશ્રમના ડેલા પાસે તારીખ 25/5ના રોજ રાત્રિના 10:30 વાગે આ ગુનાના ફરિયાદી રાજુભાઈ પુનાભાઈ પરમાર જાતે ભરવાડ રહે રૂપાવટી નો બીએમસી દૂધની ડેરીમાં દૂધ ભરી પરત ઘરે જતી વખતે બનાવની જગ્યાએ પહોંચતા કોઈ અજાણ્યા વિષમ મોટરસાયકલ પર આવી કોઈ અગમ્ય કારણથી છરાવાળા બંદૂક જેવા હથિયારથી ફરિયાદી પર પાછળથી ફાયરિંગ કરી ફરિયાદીના જમણા પગે, કમર તથા પીઠના ભાગે ઈજા કરી ભાગી ગયેલ છે, જે અંગે બીએનએસ તથા આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને પોલીસની ટીમો બનાવી આરોપીની શોધખોળ ચાલુ છે। ગુનાની તપાસ થાન પીઆઈ નાઓ ચલાવી રહ્યા છે।